નમસ્કાર. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં આપણે SM લંબ PQ છે. જો PQ બરાબર 10 અને SM બરાબર 8 હોય તો આ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો, એમાંથી આ વેધ દોર્યો. લંબ એટલે એને વેધ કહેવાય અને આ પાયો. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે પાયો PQ એ 10 આપેલું છે અને વેધ 8 આપેલો છે, એટલે આપણો જવાબ 10, 8, 80. તો આપણે આ 80 બરોબર. આ સેમી આપ્યું હોય તો ક્ષેત્રફળ લખો ત્યારે સેમી સ્ક્વેર લખવાનું, આ ખાસ યાદ રાખજો. અને જો સેમી ના આપેલું હોય તો આપણે એકમ સ્ક્વેર લખવાનું. અહીંયા જે એકમ હોય એ એકમ સ્ક્વેર, ક્ષેત્રફળ એટલે એકમનો વર્ગ થાય. ઓકે. હવે આનાથી ઊંધું આપ્યું હોય, ધ્યાન રાખજો. આનાથી ઊંધું આ પ્રમાણે આપ્યું હોય, આ પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં A માંથી BC પરનો વેધ AM છે. જો એરિયા ઓફ ABCD બરાબર 88 અને BC બરાબર 11 સેમી, આ 88 સેમી સ્ક્વેર હોય તો વેધ AM ની લંબાઈ શોધો. અહીંયા એમાંથી, એટલે આપણે આમ ચતુષ્કોણ દોર્યો, એમાંથી વેધ દોરવાનો છે. જેમાંથી વેધ દોરવાનો હોય એને આપણે જરા ઉપર રાખવાનું. આ એમાંથી, એટલે આમ નામ આપવાનું ABCD. અને હવે એમાંથી આપણે આ BC ઉપર વેધ દોર્યો, AM, આ વેધ દોર્યો. એટલે અહીં આગળ આને પાયો કહેવાય, આને વેધ કહેવાય. હવે આ BC 11 સેમી છે અને આનું ક્ષેત્રફળ 88 આપ્યું છે, તો આપણે વેધ શોધવાનો છે. તો એરિયા ઓફ ABCD બરાબર પાયો ગુણ્યા વેધ. એટલે અહીંયા પાયો BC અને વેધ AM. હવે એરિયા ઓફ ABCD આપણને 88 આપ્યો છે, એટલે આ 88 બરાબર 11 ગુણ્યા AM. આ 11 છેદમાં આવે એટલે 88 ના છેદમાં 11 બરાબર AM. એટલે AM બરાબર 8 સેમી. એટલે આ વેધની લંબાઈ 8 સેમી છે. એટલે આપણે ક્ષેત્રફળ આપી દીધું હોય તો તમારે એને સરખાવવાનું, આ ખાસ યાદ રાખજો. બરોબર. પછી એમ કે છે અહીંયા ત્રીજો, આ પ્રમાણે આપેલું છે. આપેલ આકૃતિ પરથી PQRS નું ક્ષેત્રફળ શોધો. અને એમાં એમ આપેલું છે એરિયા ઓફ PQT બરાબર 18 સેમી સ્ક્વેર છે. તો આકૃતિ આપણને આવી આપેલી છે, આમ આકૃતિ આપેલી છે. PQRS અને આ પ્રમાણે આમ આમ ત્રિકોણ આપેલો છે, આમ PQT. તો આપણે PQT નું ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે.
તો આપણે સૂત્ર કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું. એટલે અહીંયા એરિયા ઓફ PQRS બરાબર 2 ગુણ્યા એરિયા ઓફ PQT, એટલે ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું, એટલે 2 ગુણ્યા 18, એટલે 18 દુ 36 સેમી સ્ક્વેર. આ દાખલો પૂરો. એટલે બધા દાખલા આવી રીતના જ આવે, તમારા મગજમાં આ બેસાડી દેવાનું કે આ પ્રમાણે તમારા દાખલા આવે છે. જોજો, હવે એક આવી ખાલી જગ્યા છે. ચોથું, ત્રિકોણ ABCD ચતુષ્કોણ ABCD ચોરસ છે. જો ABCD બરાબર 100 સેમી સ્ક્વેર હોય તો BC શોધો. તો પહેલી વસ્તુ આ ચોરસ છે, એટલે એને ચારે બાજુઓ સરખી થાય. આ ABCD, અને આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, એટલે બાજુ અહીંયા લંબાઈનો વર્ગ. એટલે હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને 100 આપ્યું છે અને બધી બાજુઓ સરખી, એટલે આપણે BC શોધવાનું છે, એટલે BC નો વર્ગ. તો આપણે જોવાનું આ 100 કોનો વર્ગ, તો કે 10 નો વર્ગ, BC નો વર્ગ, એટલે વર્ગ વર્ગ ગયા, એટલે BC બરાબર 10 સેમી. એટલે આ પ્રમાણે પણ આવી શકે. એ કોઈ વખત તમને વિકર્ણનું માપ આપ્યું હોય, બરોબર, અને તમારે કહેવાનો મતલબ એનું ક્ષેત્રફળ, એનું બાજુનું માપ આપ્યું હોય અને તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું કે, તો અહીંયા આ પ્રમાણે ચતુષ્કોણ PQRS ચોરસ છે. ચોરસ છે. જો PQ બરાબર 6 સેમી હોય તો PQRS નું ક્ષેત્રફળ શોધો. એરિયા ઓફ PQRS શોધો. એરિયા એટલે ક્ષેત્રફળ. તો અહીંયા આ બાજુનું માપ આપણને આપી દીધું છે. આ ચોરસ છે PQRS, એમાં આ 6 આપ્યું છે, એટલે આ 6 થાય, આ 6 થાય, આ 6 થાય, બરોબર. એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણું આ સૂત્ર છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ PQRS, લંબાઈ એટલે PQ નો વર્ગ, એટલે અહીંયા 6 નો વર્ગ, એટલે 36 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ આવે એટલે એનો એકમ થાય સેમી સ્ક્વેર. આ ચોરસની વાત છે. એવી રીતના લંબચોરસ પણ આવે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ પણ આવે આ રીતના. ABCD લંબચોરસ છે. જો AB બરાબર 6 સેમી અને BC બરાબર 8 સેમી હોય તો ABCD બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો આપણે લંબચોરસ છે.
આ લંબચોરસ છે. એમાં AB બરાબર 6 સેમી અને BC બરાબર 8 સેમી છે. તો આપણે આપણું સૂત્ર અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ ABCD બરાબર આ લંબાઈ BC અને પહોળાઈ AB, એટલે BC એટલે 8, AB એટલે 6, 8 6 48 સેમી સ્ક્વેર. આ ABCD આગળ કઈ તમે નિશાની ના કરો એટલે એને ક્ષેત્રફળ સમજવાનું, એટલે 48 જવાબ. બરોબર. પછી તમને ક્ષેત્રફળ આપી દેવામાં આવે અને દાખલા તરીકે એમ કે ABCD 7મી, ABCD લંબચોરસ છે. આમ તમને આ બે માપ ના આપ્યા હોય અને આવું આપેલું હોય, જો AB બરાબર 6 સેમી અને AC બરાબર 10 સેમી હોય તો ABCD બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો સમજો આ આપણે લંબચોરસ દોર્યું ABCD. એમાં AB 6 માપ આપ્યું છે અને આપણને AC આપ્યું છે, AC 10 આપ્યું છે. તો આપણે પહેલા BC શોધવું પડે. આટલો આ કાટકોણ ત્રિકોણ છે, એમાં પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને અહીંયા ત્રિકોણ ABC માં આ કાટખૂણો, એટલે આને કર્ણ કહેવાય, માં ખૂણો B બરાબર 90, એટલે આપણું આ સૂત્ર કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. એટલે AB નો વર્ગ એટલે 6 નો વર્ગ, આ BC નો વર્ગ એમના એમ અને આ 10 નો વર્ગ. તો અહીંયા 10 નો વર્ગ 100, આ 6 નો વર્ગ સામે જાય એટલે 36, એટલે આ BC નો વર્ગ, એટલે BC નો વર્ગ બરાબર 64, એટલે BC બરાબર 8 સેમી. હવે આ BC 8 સેમી મળ્યું અને હવે પછી આપણું આ પ્રમાણે સૂત્ર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે અહીં આગળ AB ગુણ્યા BC, એટલે અહીં આગળ 6 ગુણ્યા 8 એટલે 48 સેમી સ્ક્વેર. આ ABCD બરાબર. એટલે આ પ્રમાણે જો બે બાજુઓ ન આપેલી હોય, વિકર્ણ આપેલો હોય તો આપણે પહેલા બે બાજુઓ શોધવી પડે. હજુ એક દાખલો જુઓ, 8મો. એમાં આવું છે, ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. જો AB બરાબર 5 સેમી અને ABCD બરાબર 60 સેમી સ્ક્વેર હોય તો લંબચોરસ ABCD ની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. બરોબર. તો યાદ રાખજો, આપણે આ લંબચોરસ છે, આ ABCD. હવે આ 5 માપ આપ્યું છે, 5 સેમી, અને આખાનું ક્ષેત્રફળ આપી દીધું છે.
તો આપણે તો આપણું સૂત્ર પહેલા કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે બે પાસેની બાજુઓનો ગુણાકાર. એટલે અહીંયા ABCD બરાબર AB ગુણ્યા BC. હવે ABCD ની જગ્યાએ મેં 60 લખ્યા, AB ની જગ્યાએ 5 લખ્યા અને BC એમના એમ 5 છેદમાં જાય એટલે BC. એટલે BC બરાબર 12 પંચા 60. એટલે આ 12 સેમી થયું, આ 12 સેમી થયું. હવે આપણને પરિમિતિ કઈ છે? પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો. એટલે AB વત્તા BC વત્તા CD વત્તા AD, એટલે આ 5, આ 12 આવી તો આ પણ 12, આ 5 આવી તો આ પણ 5, એટલે વત્તા 12 વત્તા 5 વત્તા 12. એટલે અહીંયા 12 ને 5 17 દુ 34, એટલે 34 સેમી. યાદ રાખજો, બાજુનું માપ કીધું હોય અથવા પરિમિતિ કીધી હોય તો એ સેમીમાં આવે, ક્ષેત્રફળ કીધું હોય તો એ સેમી વર્ગમાં આવે. એટલે અહીં આગળ 34 સેમી. તો આ લંબચોરસની વાત થઈ, યાદ રાખજો. બરોબર. હવે આપણે આ લંબચોરસ ઉપરથી જ આનાથી ઊંધું આમ પણ આવે 9. જો લંબચોરસ ABCD ની પરિમિતિ 50 સેમી છે, જો AB બરાબર 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં આગળ 60, તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તો આપણે આ લંબચોરસ બતાવી દીધું. હવે એની પરિમિતિ આપણને આપી દીધી છે. એટલે પરિમિતિ એટલે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. એટલે અહીં આગળ પરિમિતિ બરાબર 60 છે. એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 60. 2 સામે જાય એટલે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 60/2 એટલે 30. હવે આપણને એક માપ 5 આપ્યું છે, એટલે અહીંયા પહોળાઈ 5 આપી છે તો બરાબર 30. એટલે અહીંયા લંબાઈ વત્તા પહોળાઈ એટલે આપણે એને એમ કહેવાય AB વત્તા BC. એમાં AB 5 આપ્યું છે તો આપણે BC શોધવાનું. 5 સામે જાય એટલે BC બરાબર 30 માઇનસ 5, એટલે BC બરાબર 25 સેમી થયું. અને હવે આપણે એનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીં આગળ BC ગુણ્યા AB એટલે 25 ગુણ્યા 5 એટલે 25 પંચા 125, એટલે 125 સેમી સ્ક્વેર. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું. એટલે આ પ્રમાણે યાદ રાખજો, પરિમિતિ આપી દીધી હોય અને એના ઉપરથી આપણે એક બાજુ આપી હોય તો બીજી બાજુ શોધવાની અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું. બરોબર. અને 10.
10મો ચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. અહીંયા નામ નથી આપ્યું, ખાલી ચોરસની પરિમિતિ 40 લખી છે. એટલે ચોરસ એટલે એની ચારે બાજુઓ સરખી થાય, યાદ રાખજો, એને ચોરસ કહેવાય. એટલે આ પણ લંબાઈ થાય, આ પણ લંબાઈ થાય, આ પણ લંબાઈ થાય અને આ પણ લંબાઈ થાય. એટલે પરિમિતિ કયું હોય તો 4 ગુણ્યા લંબાઈ થાય. એટલે આ 40 છે તો એના છેદમાં 4 બરાબર લંબાઈ, એટલે એની બાજુનું માપ થયું 10 સેમી. આ બાજુનું માપ 10 સેમી થયું. અને હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે 10નો વર્ગ એટલે 100 સેમી સ્ક્વેર. આ ચોરસનું ક્ષેત્રફળ આવ્યું 100 સેમી સ્ક્વેર, યાદ રાખજો. એટલે તમારે આ પ્રમાણે આપ ચોરસ અને લંબચોરસ જોયું. હવે આપણે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પછીના પિરિયડમાં જોઈશું.